આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્ય સહિત દેશભરમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની 10મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત રાજ્ય અને જિલ્લા સ્તરે આજથી 8 માર્ચ સુધી વિશેષ કાર્યક્રમ યોજાવાનો આરંભ થયો છે. આ પ્રવૃત્તિઓમાં રેલીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન સમારંભ અને સંકલ્પ, મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર, શાળાની વિદ્યાર્થીનીઓ, સફળ મહિલાઓ અને સામુદાયિક જૂથો સહિત વિવિધ હિતધારકોને જોડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દીકરીઓના રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાના સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળ, અર્ધલશ્કરી દળ, દિલ્હી પોલીસ, વિદ્યાર્થીનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લઈ રહ્યા છે. રાજ્યભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેસાણા જિલ્લાના વડનગર અને ખેરાલુ નગરપાલિકાની સામાન્ય અને મહેસાણા જિલ્લા પંચાયતની મલિકપુર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં ખેરાલુ તાલુકાની 3, વડનગર અને વિજાપુરની 1, જોટાણા અને કડીની 2 બેઠકોમાં ચૂંટણી યોજાશે. 27 જાન્યુઆરીથી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થશે. 4 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા માર્કેટ યાર્ડ ખાતે ₹1.5 કરોડના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે. નાગરિકોને શુદ્ધ તેલ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ ખાતે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ મંજૂર કરાયું હતું, જેના ભાગરૂપે આ યુનિટનો આજ રોજ આરંભ કરાયો હતો. આ યુનિટમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા જ ખરીદ કરાયેલ G20 મગફળીનું પિલાણ કરાશે. નિર્મલ બ્રાન્ડ નામથી દરરોજના 450 જેટલા ડબલ ફિલ્ટર શુદ્ધ સિંગતેલનું ટીનનું ઉત્પાદન કરાશે. નિર્મલ બ્રાન્ડ નામના સિંગતેલની ખરીદી કરતા લોકોને 2 વર્ષ સુધીની સરકારી લેખિત ગેરંટી સાથે શુદ્ધ તેલ અપાશે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મગફળી ખરીદીમાં ગેરરીતિના આક્ષેપને ફગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ગુજકો માસોલને મગફળીની ખરીદીની જવાબદારી આપી છે. તેમણે કહ્યું કે રાજ્યના કોઈપણ સેન્ટરમાં કોઈપણ અવ્યવહાર સામે કડક પગલાં ભરવામાં આવશે. તેમણે કહ્યું કે જે ધારાસભ્ય દ્વારા ખરીદી અંગે આક્ષેપ કરવામાં આવ્યો છે તેમને આ આરોપો સાબિત કરવા પડશે. દિલીપ સંઘાણીએ કહ્યું કે આરોપ લગાવનાર સામે 1 કરોડનો દાવો કરવામાં આવશે. આજે સવારે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે, સદંતર જૂઠા છે. એટલે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે નરેન્દ્રસિંહ પરમાર અને બાકીના અધિકારીઓ. તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુજકો માસોલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ છે, તો એની સામે 1 કરોડનો દાવો કરવો છે. અખિલ ભારતીય નાટ્ય સમારોહ 2025ની સ્પર્ધામાં મહેસાણાના 2 કલાકાર સાક્ષી રામીને શ્રેષ્ઠ અભિનેત્રી અને વૃતિક પટેલને શ્રેષ્ઠ ચરિત્ર અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ઉત્તર પ્રદેશના બરેલીમાં યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતના ક્રિએટિકા થિયેટર હબના સીમાંતે નાટકની પ્રસ્તુતિ માટે પસંદગી કરાઈ હતી, જેમાં મહેસાણાના બંને કલાકારોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 30મી જાન્યુઆરીએ શહીદ દિન નિમિત્તે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરમાં શહીદોની યાદમાં સવારે 11 વાગ્યે 2 મિનિટનું મૌન પડાશે. આ દરમિયાન સાયરનની વ્યવસ્થા હોય ત્યાં સવારે 10:59થી 11 વાગ્યા સુધી સાયરન વગાડી માટે મૌન પાળવામાં આવશે. સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિને 2 મિનિટ સુધી બંધ રાખવા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે. કચ્છના ધોરડો ખાતે રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખની પરિષદ યોજાઈ હતી, જેમાં 5 જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ ઠરાવને મંજૂરી અપાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પણ 1 કરોડ રૂપિયાના વિકાસ કામો સૂચવી શકશે તેવી મુખ્યમંત્રી દ્વારા અપાયેલી ખાતરી બદલ આભાર પ્રસ્તાવને પણ સર્વાનુમતે બહાલી અપાઈ હતી. આ ઉપરાંત પંચાયત પરિષદની આ બેઠકમાં રશિયાની સેન્ટર ઓફ સોશિયલ કન્ઝર્વેટિવ પોલિસી સંસ્થાના ગુજરાતના વડા એલેક્ઝાન્ડર ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને માસિક સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભ સમજાવીને પ્રાકૃતિક વસ્તુઓના વાવેતર સાથે જ તેના વેચાણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે સૂચન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છમાં હાલ 46,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.